ચાલો તો મિત્ર, અત્યારે હું ઘરેથી નીકળી ગયો છું અને જઈ રહ્યો છું રેલવે સ્ટેશનની અંદર. અમારે ત્યાં ચાર ચોકવાળીમાં છે, તેની ધજા ચડાવવા માટે અમારે જવાનું છે. એટલા માટે અમારે આમંત્રણ આવ્યું છે. આજે અમારા ભુવા થોડાક બીમાર પડી ગયા છે, એટલા માટે એ આવી શક્યા નથી. તો અમારે ધજા ચડાવવાનું અમને સોંપી દીધું છે અને થોડુંક ઉઘરાણું કર્યું છે. મિત્રો, તો મારી સાથે બન્યા રહેજો. ધન્યવાદ, થેન્ક યુ વેરી મચ. ચાલો તો હવે આપણે જઈ રહ્યા છીએ રેલવે સ્ટેશન, યુવક મંડળ ધંધુકા ચાર ચોકવાળીમાં પાસે તેમની ધજા ચડાવવાની છે મિત્રો. એટલા માટે અમે જઈ રહ્યા છીએ. તો મારી સાથે બન્યા રહેજો. ધન્યવાદ, થેન્ક યુ વેરી મચ. જય માતાજી. અમારે મુનાભાઈ સંચાલન કરી રહ્યા છે અને ગંગાજળ છાંટી રહ્યા છે. હર હર મહાદેવ, બાપા સીતારામ. મિત્રો, તમે જોઈ શકો છો, આ અમારે ચરમળિયા દાદાનું મંદિર છે. અહીંયા જુઓ, અમારે મુના બાપુ સેવા સાકરી કરી રહ્યા છે. જો ભગવાન માતાજી એમની સામું જોવે. અને આ ચરમળિયા દાદાનું મંદિર છે મિત્રો. ચરમળિયા દાદાની હાલમાં તૈયારીઓ થઈ રહી છે મિત્ર. અને અમારા મુના દાદા જુઓ, સિંદૂર પલાળી રહ્યા છે. અને અમારા પ્રભુજી રેલવે કર્મચારી છે, છતાંય એમની એટલી બધી લાગણી છે. જો હાલી એકતા નથી. એક વખત તો એટેક એમને આવી ગયો છે, તો પણ માતાજીની લાગણી મુકાતી નથી એમને. તો શ્રીફળની સાલી ઉતારે છે મિત્ર, તમે જોઈ શકો છો છે. અને સાથે પ્રભુજી પણ બેઠા છે. અને ભુવા અમારે ભાવનગર રહે છે, પણ હજુ લગી આવ્યા નથી. તો એમને માફ કરશું આપણે, કારણ કે એમની તબિયત સારી રહેતી નથી. જો આ બધી માતાજીની તૈયારીઓ થઈ રહી છે ચાર ચોકવાળીમાંની. જેથી કરીને મારી સાથે બન્યા રહેજો. અને હવે અમે જઈ રહ્યા છીએ માતાજીની ધજા ચડાવવા માટે. અત્યારે અમારે આ મુના ભુવા સંચાલન કરી કાંક ને મુના. હા બાબા, તાર શું કહેવું છે? બે શબ્દ તો કઈક કે. માતાજી બધાનું ભલું કરે ભાઈ. હા બસ, માતાજી બધાનું ભલું કરે, હવ હારા વાના કરે, બધાના ધંધામાં બરકત આપે. હા તાજા તાજા અને તંદુરસ્ત રાખે એવી આશા રાખવી છીએ આપણે માતાજીના ચોકમાં, ચાર ચોકવાળીમાં. જો સામે અમારે જવાનું છે. આ અમારો ચાર ચોકવાળીનો મંડળ છે મિત્રો. અહીંયા કણે અમારે આ ધજા જે ફરકી રહી છે ધજા, તે જૂની ધજા છે, એ ઉતારી લેવાની છે. અને બીજી નવી ધજા અમારે ચડાવવાની છે. જેથી કરીને તમે મારી સાથે બન્યા રહેજો. જય માતાજી, જય ચાર ચોકવાળીમાં. હવનું સારું કરજે માં, કારણ કે ઓણ અમારે રમત લગભગ ચાલુ નથી થવાની. તૈયારીઓ છે ધજા ચડાવવાની. અમારે ધીરુભાઈ આવી ગયા છે, પ્રભુભાઈ છે. કાંઈ રમવું નથી, શું તારે પાણા ફેરવાય? ચાર ચોકવાળી માની તૈયારીઓ થઈ રહી છે હાલની અંદર. અમારા મુનાભાઈ જો હાંખ્યા દોરી રહ્યા છે. બધે તીરસુલ ને બધું કરી નાખ્યું છે કમ્પ્લીટ કામકાજ. હવે અમારે શ્રીફળ વધેરી અને માતાજીની ધજા ચડાવવાની છે મિત્રો. આ અમારો ચોક છે. અહીંયા બધી પબ્લિકો જોતી હોય છે. સામે ચરમળિયા દાદાનું મંદિર છે મિત્રો, તમે જોઈ શકો છો.
આમ કહું છું સીધો ઊભો કરી નાખ હવે. એમ કાઢી જા તું ઊભો કરી નાખ હવે. વાટો કઈ બેન એટલા ઊભા. તો એમ કે છે શું આવું છું બોલો એની એવી રીતે કરી નાખવાનું આની ફોન. ધૂપ ધુમાડા કરી રહ્યા છે હાલની અંદર. એકાદી ચપટી નાખી જોઈજો પછી હો ભુવા કે વાણનું ચમ થવાનું છે કાં પપ્પા? હા. રજાને ચાંદલો બાંડલો કરી નાખો ભુવાજી. વાહ ભાઈ વાહ. મારા આ મુના ભુવા છે. એટલે મુના તું સડ્યો? મતલબ બંધ તારે આવે છે. હા મુના. બોલો અંબે માત કી જય. છો અમારે રેલવે સ્ટેશન ધંધુકા મંડળ આપ જોઈ રહ્યા છો. હવે મુના ભુવા અમારે નીચે ઉતરી રહ્યા છે ધજા ચડાવીને, કારણ કે મોટા ભુવાએ બધું મુના ભુવાને સોંપી દીધું છે. આપ જોઈ શકો છો. મુના ભુવા હળવા હળવા ઉતરજો, પડતા નહીં. ધીમા ધીમા માતાજી ચમ ડગલા ભરતા હોય એની જેમ મુના ભુવા ઉતરી રહ્યા છે સીડી ઉપરથી. આપ જોઈ શકો છો. બોલો અંબે માત કી જય. ચાલો મિત્ર, અમારે 4 ચોક વાળી માની વિધિ બધી પૂરી થઈ ગઈ છે સંપૂર્ણ રીતે, અને મુના ભુવા આવી રહ્યા છે હાલની અંદર ચરમાળિયા દાદાએ. તો મિત્ર, વિડીયો કેવો લાગ્યો તો લાઈક કમેન્ટ કરતા રહેજો, અને 4 ચોક વાળીમાં લખતા રહેજો જય માતાજી, જય 4 ચોક વાળીમાં. અને વિડીયો જાજા ભાગે શેર કરજો તો માતાજી તમારી મનોકામના બધી પૂર્ણ કરશે. મિત્રો, આ અમારી માતાજી એટલું બધું સરસ કામ કરે છે કે જે માણસો અહીંયા સેવા ભાવથી તન મન ને ધનથી જે માનતા હોય તો તેમની મનોકામના બધી પૂર્ણ કરે છે. એટલા માટે તમે પણ મિત્ર લાઈક કમેન્ટ ને શેર કરતા રહેજો, અને જય 4 ચોક વાળીમાં લખતા રહેજો જય માતાજી, જય 4 ચોક વાળીમાં.